સ્વાગત છે. અરવલ્લી જિલ્લામાં રોડ સલામતી અને અનધિકૃત દબાણો અંગે સમીક્ષા બેઠક યોજાઈ. અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી અને અનધિકૃત દબાણોના પ્રશ્નોને લઈને જિલ્લા કક્ષાએ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને માર્ગ વ્યવસ્થા સુધારવા તથા જાહેર સુરક્ષા વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જાહેર રસ્તાઓ પર આવેલા અનધિકૃત દબાણો દૂર કરવા, ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા અને આવનારા સમયમાં નવા દબાણો ઊભા ન થાય તે માટે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારોમાં નિયમિત મોનિટરિંગ રાખવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા તંત્રને દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા રોડ સેફટી કમિટીની બેઠકમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિવિધ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન, રોડ ડાયવર્ઝન પર સ્પીડ બ્રેકર અને સાઇનેજ બોર્ડ સ્થાપિત કરવું, ઓવરસ્પીડ વાહનો સામે કાર્યવાહી કરવી તેમજ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ વધારવા પગલાં લેવા અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. ફૂટપાથ અને જાહેર માર્ગો પર થતા દબાણોને કારણે ટ્રાફિકમાં પડતી અડચણોને દૂર કરવા અને શહેર ગામના માર્ગોને સુરક્ષિત બનાવવા તંત્રને વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગોને સંકલનથી કામગીરી કરીને અસરકારક અમલીકરણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ સલામતી મજબૂત બનાવવાની સાથે નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક ટ્રાફિક વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. રિપોર્ટર નટવરભાઈ કે પરમાર, ચોરીમાલા. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.